મારે બોટની અંદર એટલે કે આ મસબા શાર છે એમાં મારો કેટલો ભાગ છે, કેટલા ટકા છે, કેમ મને કોણ આપે છે તમને જણાવી. નાના આમાં એક મોટો છે, પછી આ છે ભરેલો પાલો. જલબેનને જાળમાં એટલું શાક આવી ગયું છે. બંધણમાં એક મસ્ત માછલી, એક મસ્ત ટીટમ અને આવી રીતના હોંડિયાને બંડિયાને આવી ગયું છે. પાલે તમે જોઈ શકતા છો ગાઈસ, મારા વાલા આને પાપલેટ કહેવાય અને એટલું છે ને એને વરેડું કહેવાય. અને આ સાંકડા કહેલી છે આવી રીતની આવે. આ બહુ કરડે નહીં, આમ મતલબમાં દેશી કહેલે ને ગળે ન કરડે. તો મસબે જાવ અને પેલા ફટાફટ જમી લઉં. સ્પેશિયલ દેખાય મસબો છે અને આ મસબા મારો ભાગ, આમાં મારો ભાગ, પણ આમાંય આમ જોવા આમાંય ભાગ, આમાં મારો ભાગ. દિલનો ને મનનો ભોળો માણા એ છેતરાય. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છે, મજામાં રહેવો ને. આજના વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે છે ને ચાર મસબા પાલવાના ને એના જાળમાં મતલબમાં જલાતા ગુમલા, પાલવા, પાપલેટ, ચેળવા, ચાર મસબા જલાતા ને ચાર મસબા ચારમાં વૈયાવાલા છે. તો હું થોડોક કામમાં હતો એટલે કે ટેન અને હવે હું તમને મચ્છી બતાડવાનું છું. ડાયરેક્ટ મસબી પાછા જવાના છે આગળ કાજલ દુબે છે વે. કન્ટિન્યુ વિડીયોની અંદર બને રહેજો. કેટલું શાક આવ્યું, કેટલું શાક આવે છે, શું આવે છે, ઘણા સમય પછી તમને આજમાં બતાવવાનો સૌ. એક મસ્તનું શાક આવી ગયું છે અને આમાં પાયલવા છે, નાનું કોઈ સુરમઈ છે, પછી અહીંયા છે કાટી શેળવા. હમણાં તમને બતાવવા બોલો પગે ગહાય શાક જેવું ખાતું નથી, શાક ખાતું નથી. આને કાઢી દેજો લા નકર બેન મારો કોણ દોકાન છે પેલા કેમ પણ બેસો એ તમારું એ લે તો ઉપાડી લીધું. હું તો તમને આને પહેલા આપી દો. ચાલો ગાઈસ, એક થઈ તો એની થાય જ નહીં. થાય તો એક ચેલો એન્કર ઈ જોવો કદાચ થાય તો ભાઈ હાલો બધા એક ને ચાલો મૂકી જાઓ. કેટલા નીકળી જાય અમારે ગણી લે. એક શાક બનાવો તો ખાઈ લે બરફમાં. તો ગાઈસ આ શેળવા આ નાની છે, નાના આમાં એક મોટો છે, પછી આ છે ભરેલો પાલો. મસ્ત મજાનો મસ્ત. હા અને આવી રીતનું શાક છે. આ બે મસબાનું શાક આવી જો પછી બે મસબાનું, હજી બે મસબાનું બાકી છે તો દેખાડી. ચાલો જઈ દરિયામાં લેવા. હજી તો આપણે શું કહેવાય ખબર, શાકવાળા ઘરે લઈને કે બહાર નીકળ્યા કે આવડા મતલબમાં માણસો બધા હેલ્યા જુઓ. આ બધા મસબાવાળા નથી, બધા પણ છે આમને ઠીકઠાક આટો મારવાવાળા છે, કોને ખબર. અને બે મસબદો અહીંયા છે, પછી બે મસબદો અહીંયા છે. લે કોક તો હાથ ઊંચું કરે, ખબર પડી ગઈ છે. જવાનું છે આગળ જાય કાજલ ને નંદી આવે કે એટલે જાય મસબે ડાયરેક્ટ. ને કેવી રીતનું હોય હંધુય અને ટૂંક સમયની અંદર મસબા કાઢી લેવાના છે. પછી શરૂ કરીને મસબા તીવા શાક વધારે આવતું હોય, અત્યારે બંધ કરવાનો ટાઈમ હોય ને તીવાય વધારે આવે, એટલે કે એમ વધારે નથી આવતું. શેળવાને એવું વધારે શરૂ થઈ જાય. ભરેલા પાલવા, શેળવા, સુરમાઈ, પાપલેટ એવું બધું મતલબમાં મોજા બહુ થાય કે પવન ઉડે કે મોજા બહુ થાય ને એના કારણે બધું શાક શરૂ થઈ જાય. જાવ હમણાં આગળ મસબે અને બે મસબાનું આવી ગયેલું શાક છે, બે મસબાનું ત્યાં છે એ જાણીએ અને તમને બતાવીએ કેમ છે. એમ મસબે જઈએ ત્રણ આગળ જવું. તો ફેમિલી અહીંયા સેજલ છે ને બંધણી ગયેલી હતી, બંધણી લઈ લેવા છે. હું પછી લાવી બતાવવાનો. તો ફેમિલી એક મસબાવાળાનું શાક આવી ગયું કાનજીભાઈની. જો હું તો લાટ આવી છે તો ઉતારવા જાવતા તો એટલું લઈને આવ્યો બસ. બોલો જો. તો ગાઈસ આ સેજલબેનને જાળમાં એટલું શાક આવી ગયું છે. બંધણમાં એક મસ્ત માછલી, એક મસ્ત ટીટમ અને આવી રીતના હોંડિયાને બંડિયાને આવી ગયું છે. અને શાક એમ તો ઘરે પણ ઘણું બધું છે, એટલે કે મસબાનું. અને આ છે ઝાડનું. તો ગાઈસ આ વાલજીભાઈનું શાક છે અને આખી રાતનું શાક અને આખી ટીપનું શાક, મતલબ એટલે શેળવા અને પાયલું છે. એમ તો અંદર તમને પણ એમ થાય એકલા શેળવા આવ્યા, પણ એમ નથી, એટલું થયું. અને હોંડિયા છે, હોંડિયામાં એક મસ્ત મજાનો ડારો છે. ડારો બોલો તો
શેળો કા તો શું વિચાર છે મસ્ત બે જવું કે તારે એમ નહીં ચા પીવા તો પેલા પછી દરિયામાં જવું પેલા છે ને ચા દૂધ બટન બિસ્કિટ જે હોય ને એ ખાઈ આવી અને પછી પાછા જઈ તમને મતલબમાં મસ્બે તો આજે હું જઈએ જ તમને બતાવવા કેવી રીતનું બધું વાતાવરણ છે શું છે બધું જણાવવાનું છે તો ખાસ કરીને વિડીયોમાં બને રહેજો શાકનું કામ શરૂ છે માણસો આમ જો ઘણા બધા છે એટલે હું તમને ના હું ખોટું દેખાડવામાં મેં શેળવા દેખાડી દીધા પાપલેટ કાટી ગુમલા મગરું ખાગો જીવ્યું તો એ બધું દેખાડી દીધું હવે પછી હું મારે બતાવું તો હવે આગળ જવાનું છું દરિયામાં જવો એટલે આપણે ચા પી લીધી અને હવે હું જાઉં છું એકલો એ બેનું ઘરે છે ને હું એકલો જાઉં છું બંધને જાઉં છું હુંડિયા પકડવા પણ હવે હું નથી પકડવાનો ના વેરીજી ને ધનજી પકડે છે આપણે એમ શું લેવું કર્યું કે મસબાવાળાનો વિડીયો બનાવવાનો તો આપણે મસ્ત મજાનો તો મસબાવાળા તો છે ને અમે મતલબ ઘરે લાવ્યા ને આ ઘરે તો શાક ઓલરેડી 2 તગર આવ્યું પછી 2 મસબાને મેં કીધું ના લેવા દઈ તો ડોલુમાં લઈને એટલું શાક આવ્યું 2 મસબામાં એટલે એ મસબામાં શાક શું લેવા એટલું આવ્યું એ તમને મને મગજમાં થાય અને 2 મસબાળાની કે તગર આવ્યું અને 2 મસબાળાની કે ડોલ ન આવ્યું એમ કેમ થાય હવે એનું કારણ એ છે કે દરિયામાં છે ને હોય એટલે કે ધાર હોય એક સાઈડમાં શાક હોય એક સાઈડમાં ન હોય એક સાઈડમાં મોજા થતા હોય એક સાઈડમાં મોજા ન થતા હોય એવું બધું હોય તો ધારમાં અને દાંડો કહેવાય દાંડામાં ગળી જાય કે તો શાક ન આવે ક્યારેક આમાં હંધાઈ દી હરખા દરિયામાં હોય નહીં દરિયામાં બન્યા રહેજો આજમાં તમને હું જણાવું છું મારે બોટની અંદર એટલે કે આ મસબા શાર છે એમાં મારો કેટલો ભાગ છે કેટલા ટકા છે કેમ મને કોણ આપે છે એ તમને જણાવી એ જણાવવાની જરૂર નહોતી પણ તો ઘણા વખત તમે બધાએ કોમેન્ટ કરી છે કે નનજીભાઈ તમારા મસબામાં ભાગ છે કેમ છે શું છે કહેજો અત્યારે હું પહેલાં જાઉં બંધને હવે વિડીયામાં રહેજો મસબે જાય ને તેવા જણાવી દે કહો કે નાનજીભાઈ હવે અત્યારે કીધજો અહીંયા છે ને ત્યાં કીધજો ના નો ના ઓલો મસબો એમ 4 પ્રકારના મસબા 4 મસબા તો ના મારે કેવું પડે ને આ મસબો મેલી મારો ભાગ છે એમ એટલે ફેમિલી હું પકડી ગયો ઝાડે આ ઝાડ પકડીને ધનજીને વીરજી ઓલા ઝાડે વૈયા ગયા તો હું ના જાઉં કેટલું શાક પકડ્યું કેવી રીતે પકડી તમને બતાવું તો ગાઈસ હવે વીરજીભાઈ કંઈક કહે છે પણ વરેડી આ ઘરે તો કાંટા ન વગડી દેવો ભાઈ લે હાલ હા બોલો ઓ માય ગોડ એ ઉભા રહો હા એ આખી ડોલ ભરી લીધી છોકરો શાક ઘણું બધું પકડી લીધું અને ઉભા રહો વરેડીને પૂછડું કાપીને ફગાઈ દે આમ જો એ લે કોને કાપી લીધા ઈ કાટા તા નહીં ખાવા એ લે તો છોકરા આ બેને ઇનામ દેવું તો અમારે ટેલેન્ટ જ થઈ ગયા કાંટા વગાડવામાં આમ જો કાંટા એનો વાગી ગયો હોય તો ખબર છે ને તમને શું થાય કાંટો સડી જાય એટલે આમ જો તમે ખાઈ નો એકો હુઈ નો એકો અને કાંઈ મતલબમાં આપણે રીએ નો કે ગાય છે એટલો વરાડીનો કાંટો સડે એટલો કાંટો સડે એક કરકાબડી હળંગ એક આ વરડી ખાસ ત્યાંથી 2 થી ફૂલ અને ખાસ દૂર રહેજો આમાં શાક આવ્યું એમ કે ધનજીભાઈ ડોલ આખી ભરાઈ જશે નદી પકડો નથલો બાકી છે ને તો હજી અથલ લઈને આમાં જો કંઈક શાક થોડે છે ઓકે ચાલો તો ફટાફટ પકડીએ અને છોડું જાઉં તમને કંઈક નવીન માછી અપડેટ આપી નગર પછી મસબેજીને તમને હું બતાવવાનો છું પાપલેટ આવી મોટી છે બરોલા બનાવી પાપલેટ આવી આવડી આવી હું છું કાંટો વગાડી દીધો મને કેવા આગળ લે પાપલેટ આવી મસ્તી નવડી હા કોણ જાવ છે ને ડોલમાં એ ગાઈસ અમારા મસબાનું શાકમાં મસબામાં પાપલેટ આવે નહીં કાઠે બંધણમાં પાપલેટ આવે હા છે ને 2 આચ્યું પણ હા આપણે નતો વિડીયો બનાવ્યો હા 2 આચ્યું અને અત્યારમાં એક આવી તો બતાડી ગાઈસ આ બાજુ થોડું આપણું ઝાડ વિખાઈ ગયું છે અને વિખાય છે હવે આને રિપેરિંગ કરવું પડશે આજમાં કાલે પછી શાક પકડાઈ ગયું છે તો હવે આપણે જઈએ પાછા ઘર બાજુ અને મસબાની મુલાકાત લેતા રહી નાજીને તમને વાત કીધી પછી ખાસ કરીને આમ જો તમે ઘણા બધા કોમેન્ટો કરો હંજુ અલગ અલગ જાણવાનું અલગ અલગ પૂછવાનું પણ યાર એવી રીતે કરતા રહેજો કારક બધાનો વારો આવતો રહે અને બધાની કોમેન્ટનો આન્સર પણ મળી જાય એટલે કે જવાબ પણ ડાયરેક્ટ આમ જો હું વિડીયો સવારથી શરૂ કરું તો સાંજ સુધી ન હાલતો હોય આ જીવા દરિયો ખાલી હોય ને તેવા દરિયામાં આવું ત્યાં સુધી હાલતો હોય તો યાર આમાં સુધી ભેગું ન થતું હોય મારે એટલે બધાને ન કહી શકું બરાબર ને બાકી તો આખી ડોલ શાક પકડી લીધું ને શાકમાં ડોલ મેળી હતી શાક ભાગ્યું હોય એટલું શાક પકડી લીધું જોઈ આપે તો હવે અમે આને લઈને જઈ ઘરે જાઉં ને ઘરે એ મસ્તીનું શાક ધોઈ નાખ્યું અને પાછું નાખી દીધું તો પાપલેટ છે ને તળિયેથી બહાર કાઢી લીધી અને કેવી મસ્ત મજાની પાપલેટ છે રૂડી અને રૂપાળી તમે જોઈ શકતા છો ગાઈસ મારા વાલા આને પાપલેટ કહેવાય
અને એટલું છે ને એને વરેડું કહેવાય. વરેડું જીવે અને પાપલેટ જીવતી પણ દબ્બી દીધી કે આવડે જવંદડો હતી એવું. હા કેવું છે? હા ચાલો થોડો ભાજી તો ગાઈસ ઘરે જઈ ના સમય પછી આજમાં ઝાડ જોવા આવી જાય ને તમને મેં કીધું બતાવવામાં તો પાછું એમ છે કે આમ જો સાંકડા કસલી આવી જાય ક્રેપ. અને આ સાંકડા કહેલી છે આવી રીતની આવે. આ બહુ કરડે નહીં આમ મતલબમાં દેશી કહેલાને ઘડે ન કરડે તો. અને બાકી દેશી કહેલાને તો આમ અડ્યો હોય તો એ સ્વેતરા કાઢ લાગે પણ આ કરકાબડી સાંકડા કહેલી છે બહુ મસ્ત છે તો ભરેલી ગાઈસ તો કાઢ લઈ ગાઈસ. હું છે ને દરિયામાં ડાયરેક્ટ એવો ઘરે આવીને ડાયરેક્ટ છે ને બેસી ગયો જમવામાં બનાવેલ છે આપણે મસ્ત મજાનું રોડું રૂપાળું શિયાળવાનું શાક. પછી આ શું છે આ કેરીની શીરું એટલે કે કેરીનું આથાણું. પછી આ ગુંદાનું આથાણું ઘઉંના રોટલા. ચાલો જમવા આવ્યો એટલે તો જમી લીધી એટલે અને ખાઈને પછી ગાઈસ મસ્ત બે જાવ અને પેલા ફટાફટ જમી લઉં પછી મસ્ત બે જાવ. ચાલો તો ફટાફટ જમી લઈએ એટલે ગાઈસ આપણે હવે કન્ટિન્યુ જઈ રહ્યા છીએ દરિયામાં. કાજલ ને નંદીની બેને લીધા નહોતું પણ હજી કેબલ જાગતો હતો એટલે મેં કીધું હવે હું ઉપડું ન કરશે ને મસબરનું રિવેન્યુ નહીં પહેરે કેમ કે પાણી યાર તાત્કાલિક વધે છે અને એટલે કે દરિયો ખાઈ લેતો દરિયો ભરવા મળ્યો શું કે સમય યાર 5 મિનિટમાં જતો રહે આમાં કંઈ નક્કી કહેવાય નહીં એટલે હું જલ્દી જાઉં અને તમને જલ્દી ના જઈને અપડેટ આપી દઉં. મામસ બે હંદે પાણી આવી ગયું અને સેજલ ને ધનજી જલાતા દરિયો ખાલી થાય ને એવા ભરાય ને ભરાઈતી હોય આવે ને ખાલી થઈ હોય આવે એ જાળે જલાતા મચ્છી પકડવા કેટલી આવી કુછ આયા બાબા આવ્યું ગરમીની તો પેલા પહેલી ગઈ. વાહ ભાઈ ગાઈસ ઘણા છે રોટે હોંડિયા આવી જાય મસ્ત અને હંધાઈ કરતા હોંડિયા ખાવામાં સારા હોય ને આવડા બેસ્ટમાં બેસ્ટ. મસ્ત બે જાવ મારા મસ્ત કેટલા મસ્ત મારો ભાગ છે એમ કેવા જાવ બધા એ હંધાઈને કે વિડીયો જોઈ લો ઓકે. અને ગાઈસ આજમાં વાદળા અત્યારે દિના થવા મળે છે હાંજનો આવવાનો છે વરસાદ આમ જો ઓલા પણ છે વરસાદ હા એમ અને વરસાદ હાંજનો આવવાનો છે અમારા આજમાં કેટલી તારીખ છે છેલ્લા જોઈ લો 31 તારીખે વરસાદ આવશે કદાચ આવે તો તા જાવ ડાયરેક્ટ મસ્બે. તો ગાઈસ હું પૂગી ગયો મસ્બે અને પાણી એટલું વધે છે ફાસ્ટમાં અને હું પાછો પાણીમાં આવેલો જાઉં છું આજ નાઈંગા. આ નાવાનું તો નથી ભાઈ પાણી બહુ ઠંડુ છે અને પવન વધવા મળ્યો છે એટલે નાઈ તો નહીં પણ જો ઓહ હે બસ કેટલું ઠંડુ પાણી ઓહ તરીકે. તો ફેમિલી મારી પાસે મસ્બો દેખાય ને એ વાલજીભાઈનો છે બોલે તો મારા મોટા ભાઈ છે ને એનથી નાનો ભાઈ બોલે તો મોટાથી નાના ભાઈનો વાલજીભાઈનો મારી પાછળ દેખાય મસ્બો છે અને આ મસ્બા મારો ભાગ નથી એ આ મસ્બામાંનું મને કોઈ કાંઈ આપતું નથી કેમ કે મારો નથી. બીજા મસ્બે જાઓ મારા વાલા એવી રીતનો મસ્બો છે ગાઈસ છે ને. ઓ માય ગોડ સંડાસ બાથરૂમ બેહવું હોય એને આ ઘોડી ઉપયોગ કરવાનો અહીંયા સંડાસ બેહવાનું આવું સિસ્ટમ વાળું આવે ઓટોમેટિક કામ અને ઓહો એ કેટલો મોજો હાલો ગાઈસ મને લાગવા મળી બે હાલો ગાઈસ. તો આ વરજાદા છે એ મસ્બો છે ને લાલજીભાઈનો છે એટલે કે મારા મોટા ભાઈનો અને મારા મોટા ભાઈનો મસ્બો એ છે અને એક મારા મોટા ભાઈનો મસ્બો આ છે. તો આમાં મારો ભાગ નથી એમાં તો મારો ભાગ નથી લે એટલે કે આમાં નથી એમાંય નથી તો આમાં તો હોય જ નહીં હું કેવું તમારું બધાનું હે પણ આમાંય આમ જોવા આમાંય ભાગ નથી યાર. ઓ માય ગોડ બીબી 3 મસ્બા તો ભાગ નહીં હજી એક મસ્બો બાકી છે એમાં ન હોય. તો આ મસ્બો મારથી નાનો ભાઈ મારો કાનજીભાઈ એટલે કે આપણે કિંજલ દવે તમને ખબર હોય તો ગીત ગાય ને જાજી ભેગે કલાકાર છે ને કલાકાર ગીત ગાય જાજી ભેગે એ એના પપ્પાનો મસ્બો છે એટલે કે મારથી મારા નાના ભાઈનો મસ્બો છે એ કાનજીભાઈનો. તો એમાં મારો ભાગ ન હોય મારથી નાનો છે હા કે ઈ તો મારો ભાગ ન હોય. તો ગાઈસ આ મસ્બો કેમ લાગે તમને જુઓ આમાં મારો ભાગ એ નથી લે અમે 5 ભાઈઓ છે ને 4 મસ્બા છે મારો એકમાં ભાગ જ નથી એટલે શું કરવું મારે હું કરવું મને આવડાય કોઈ મસ્બામાં ભાગ કેમ ન પડે બોલ મને બીક લાગે ને એટલે મને મસ્બામાં કોઈ ભાગ ન હોય પાવડા બધાયનો વારો છે આમ મને દીકરા છેતરી જાય હંધાય છેતરપિંડી આવ હું છે ને ભાઈ દિલનો ને મનનો ભોળો માણા એ છેતરાય ખુશ બોલી ગયું શું કરું મેલે મારું છે ને પાટલું એટલું પલ્લી ગયું તમે જોવો જુઓ એટલે હવે હું તમને ડિટેલ આપી દઉં ને બહાર ભાઈ ધન્યવાદ તોડો ગાય સા લવજીભાઈ છે ને હવે હંધુ મસબેલ સામાન લઈને એવા છે ને અત્યારે આગળ દરિયો ભરાય પીવા પાસે મસબા જાહે હું જો ઘરે આવીશું ત્યાં નહીં જો હોય તો તમને બતાવીશ. એટલે અમે છે ને 5 ભાઈઓ છે કેટલા 5 તો 5 અમે પરણી ગયા 5 ભાઈ પરણી ગયા ને પછી મતલબમાં નોખું થવાનું હોય ને તો 5 મતલબમાં કેવી રીતે વાત કરી કે હાલો આપણે થી દઈ નોખા ભેગો ધંધો થાય નહીં બાજતા બહુ કવરાવ જા અને પૈસા વધતા નહોતા લેણા થઈ જતા લગ્ન કરી રાખે તો લેણા તો થઈ જ જાય એમ પહેલાં પૈસાવાળા હતા પણ હવે નથી. પછી
ઓ ખેંચ 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 ખેંચ. બાપ રે બાપ, ઈ ખેંચવું એટલે ગાઈસ કેટલો વજન છે એમાં ખબર છે તમને કોઈને? અને આ મસ્ત એટલું બધું પાણી આવી ગયું યાર, મારે થઈ ગયું મોડું. ઘરે કાજલ ને નંદીની વાટે રમતા મારા સોઈતરા નીકળી ગયા, એટલે હું દિન એવું અહીંયા તોય પહેલો પછી નોખું થવાનું છું. એટલે લેણું હતું અમારે 7-8 લાખનું લેણું હતું. તે એક મસબો અત્યારે એ લેણાવાળો મતલબમાં એક મસબો છે ને વેલજીભાઈ માંથી મારો મોટો ભાઈ છે ને એને વેચી નાખ્યો. એ મસબો વેચી નાખ્યો કે નાવા મળો. અને લાલજીભાઈ ને 2 મસબા થઈ ગયા, એક વાલજીભાઈ ને એક કાનજીભાઈ ને. અને મારથી મોટો ભાઈ છે ને વેલજીભાઈ એને મસબો તો વેચી નાખ્યો. પહેલાનો સૌથી પહેલા જૂનો હતો ને એ વેચી નાખ્યો. બાકી નકર અત્યારે 5 મસબા વોત મારવાલા કોની ગઈ છે એટલો ડૂકી જાવ. હવે કઈ લેવાતું નથી ને કઈ ઉપડતું નથી. હું પેલા સડાઈ આવું ને પછી તમને અપડેટ આપી દઉં. કોઈ નહીં વાટે બેઠો કે હટા સાબત કે ઘટા કેન્યુ લેવું છો? બોલો ગાઈસ, વાદળા થઈ ગયા કોઈ તો મારે કેન્યુ લેવાનું, એ પાછું મારે લેવાનું. બોલો હું કરવું આમ ઠાકી દે યાર. પછી ને પછી પાછા નોખા થઈ ગયા. એટલે એક આવડો મસબો છે એમાં 3.5 લાખ રૂપિયા લેણું. પછી ઓલ્લો મસબો છે એટલે કે એક આમાં 3.5 આવ્યું, ઓલ્લો મસબો છે આને પાલો એમાં 2.5 આવ્યું. પછી ઓલો વેચી નાખ્યો એમાં 1.5 આવ્યું. 1.5 તો પેલા કરતા એક ને 65 એમાં આવ્યું. અને મોટી લા જો લે બોટ હતી યાર, હજી તો મગજ મેલી વીજી. બોલો બોટ હતી ને એમાં કેટલા લાખ આવ્યું? એ નહીં તો 2.5 લાખ તો એ 5 લાખની માથે હોય એવું છે. બોટમાં તો 5 લાખ ને કંઈક 55,000 કેમ કંઈક આવેલું હતું બોટમાં. તે બોટે બેસી લઈ મિનિમમ 7 જણા જોવે બોટમાં યાર. અને મારા વાલા ડીઝલ એટલું ખાય, 7 જણા જોવે ફ્રીજાત. અને શાકમાં કાંઈ નહોતું આવતું. એ બોટ વેચી લઈ. એટલે પછી મોટી બોટ નહોતી, આમ બોટ જ હતી મોટી ભયંકર 51 ફૂટની. પડ્યો ફોટો યસ. તો મને મેકલ જાય તો હું તમને ગાઈસ બતાવી દઉં. અને છે ને બંધ પછી શું કર્યું એટલે ફોટો બતાવી દે. હા એમ હાલો ભાઈ, ફોટો તમને બતાવી દઉં. એવી બોટ હતી. રેડી? હવે બતાતો છે આમ તાક બતાતો છે. જોવો તપાસ કરો ગાઈસ. વાદળા કેવા મસ્ત મજાના છે. અને આ લવજી મને છેતરી ગયો ત્યારે મને કેન્યુન ખૂટો લેવરાવ્યો ને એ મારે એની હારે જવું પડ્યું. એટલે વિગતવાર તમને જણાવી નહીં કહું, હાલો જણાવું છે. લાલજીભાઈ કે મારે જોતી બોટ, વાલજીભાઈ કે મારે જોતો મસબો, કાનજીભાઈ કે મારે જોતો મસબો, વેલજીભાઈ કે મારે જોતો મસબો. હું તો રો કોરી નો તો મેં કીધું મારે તાકે તારે લેણું નહીં. ગાડી ભેહું એક જૂની ગાડી. એ ભાઈ ભેહું એક જ હતી ઓલી, એક ભેં એક ગાડી. અને આ બંધન કાંઠે હું પહેલેથી હું જ કરતો હો. એટલે કે એ બંધણની જગ્યા બધી તારી, લાયસન્સ તો છે. એટલે કે એ બંધણની જગ્યા બધી તારી. મેં કીધું ઓકે ડન. એવી રીતે હું મસબા વગરનો સૌ. અને મસબામાં ભાગ નથી. હા લે તો મસબામાં ભાગ નથી યાર. તમને અંદાને ખબર પડી હવે. નકર તમને બધાને એમ થતું કે નંદજીભાઈનો ભાગ છે પૈસા દુનિયાના. હું છે ને શાક આવડા પહેલી વેસાતો લઈને ખાવ, મફત ન ખાવ. કારે કાવડા દે એમ તો ફૂલની તો ફૂલની પાકડી, નકર હાવ કોરે ના ખાઈ. બોલો ગાઈશ. તો ગાઈશ હું ઘરે પૈસો ને તો આમ જુઓ 2 બેનું આવું કામ શરૂ કરી દીધું. એટલે કે દેખાડો તમને, નકર પછી આ મને ખીજાય. હું સમજાણું એ ગાઈશ મારે હતાઈ જવાનું છે. પેલા કેટલી વાર લાગે એ માય ગોડ. હવે હું ભાગું નગર પછી ખબર પડી જાય એને. આવી કેમ નહીં? તમે કીધું અમારે બરકવાના તમારે કેવું તો પડે કે જવાનું. સવાર દે હું તને કહેતો હો કે તમે શું કીધું? હું મેં જાણ કીધું તો તમે એમ કીધું કે તું ઝાડવા પાઈ દે. એમ હું તો પછી પાવા મળી એમ કીધું. હું એ તમારો જ વાક હોય. એ તમારો વાંક હોય તો તમારો થાય ને. તો ખબર છે અમે વાકમાં ગમે તારે ગળશું. તમારે કેવું છે થોડો હાલો જાવું. કે મારે એકને વિડીયા બનાવીને મેકો, મારે એકને પૈસા હતા, મારે એકને ખાવું, મારે એકને જ કરવાનું હતું. બેને ખાવાનું હોય તે હું અહીંયા કામ જ કરતી થઈ. બે કામ આમાં પૈસા અત્યારે આવે કે આમાં આવશે? આમાં અત્યારે આવશે કે આમાં આવશે? તડકો વધારે છે અને હું છે ને એક મસ્ત જાળી બનાવી લાવું છું. તું કેમ છે કહીશ? આની પર ફ્રાય બનાવવાનું છે આપણે જોરદાર મળી જોરદાર. હવે તો આ વિડીયો પેલાજી કહેવાનું છે લે તો અધૂર રીધા કા ઉભા. એટલે હવે આપણે છે ને આ વિડીયો પૂરો કરી દેવાનો છે. હું કહેવાનું હતું ને એ નથી. મારી પાસે મસબો નથી, મારે મસબામાં ભાગ નથી, ફાઇનલ છે. અને આપણે લાગશે વાર પણ આવશે મજા. એવું કામ કરીને બતાવીશું તમને બધાને, એવું કામ કરશું. અને હું તમને અપડેટ આપી થોડાક સમય પછી. મજા આવે રાખે તો હા, ન મજા આવે તો કાંઈ નહીં. કેમ પણ ગાઈસ તો આ વિડીયો પૂરો કરી દઈએ.
ખોટો કોઈ લગાડતા નહીં, બધાને હસી મજાક માટેનો વિડીયો હતો અને મજા આવી જશે હું તો કહું. અને મારે મસબામાં ભાગ નથી એટલા માટે થઈને બધાએ લઈ લીધા. હવને લેણા ગયા ને હવને મસબાઈ ગયા. મારે લેણો નહોતો ને મસબાઈ નહોતો, મારે કાંઠાનું ઝાડ બંધણ. લાઈક કરો, શેર કરો, ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક મસ્તીના નવા વિડીયોમાં. બધા મિત્રોને જય માતાજી. બાય બાય, બાય બાય, બાય બાય, બાય બાય.